આંબેડકરની જન્મ જયંતિ ઘોઘંબામાં મોટી સંખ્યામાં વાલ્મીકી સમાજના કાર્યકરો ઉપસ્થિત રહીને બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ ઉજવવામાં આવી। ભીમરાવ આંબેડકરની જન્મ જયંતિ ઘોઘંબામાં મોટી સંખ્યામાં વાલ્મીકી સમાજના કાર્યકરો ઉપસ્થિત રહીને બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતિ ઉજવવામાં આવી। તેમજ અગ્રણીઓ પંચ પટેલ બચુભાઈ, વિજયભાઈ, મહીજીદાસ, જયસિંહભાઈ, વિઠ્ઠલભાઈ, રોહિતભાઈ, પ્રકાશભાઈ તેમજ વાલ્મીકી સમાજ ગુજરાત સંગઠનના प्रमुख अमित सोलंकी द्वारा जन्म जयंती उजवવામાં આવી। रिपोर्टर शैलेश सोलंकी। गौरव की बात है। मैं मंच पर उपस्थित सभी का तहे दिल से सम्मान करती हूँ। सबसे पहले यहाँ पर हम सब ने डॉक्टर बाबा भीमराव अंबेडकर जी के चरणों में श्रद्धा सुमन पुष्प अर्पित किए हैं। यहाँ के प्रथम नागरिक के रूप में हमारे भाई नीलेश वरिया जी और बहुत ही अच्छा संचालन कर रहे हैं ऐसे हमारे के भाई और मंच पर उपस्थित सभी सम्मानित, चाहे वो जिला लेवल पर हो, तहसील लेवल पर हो, ग्राम लेवल पर हो, बूथ स्तर तक हो, मैं सभी का दलगत राजनीति से ऊपर उठकर सभी का सम्मान करती हूँ। जैसा कि मेरा जन्म यही हुआ है, पावागढ़ के पास जयपुरा में हुआ है और उसके बाद मेरी सारी शिक्षा घोघंबा में हुई है। पर 17-18 साल में गुजरात में रही और मुझे 35 वर्ष से ज़्यादा यूपी उत्तराखंड नैनीताल में हुआ है, तो थोड़ा हिंदी लुक ज़्यादा है। पर मैं आप सबके बीच में थोड़ा प्रयास करती हूँ गुजराती में बोलने का, क्योंकि मुझे गुजराती आती है, क्योंकि मैंने यहीं से पढ़ा है और हालोल से मैंने बीए किया है। पर कहते हैं ना, लगातार जैसे भेष में रहते हैं ऐसी भेष बन जाता है। तो હું તમને મારા પહેલા નિલેશભાઈને બહુ સારી વાતો કહી, સુંદર વિચાર મૂક્યા અને અમે બધા આજે અગર એક છે તો ડૉક્ટર બાબા ભીમરાવ આંબેડકરજીની દેન છે। એમને જેવું એમનું જીવન પરિચય, क्योंकि અહીંયા મારા નાના નાના બાળકો બી બેઠા છે, એ બધાને ખબર છે કે એમને પોતાનું બાળપણ જીવન બહુ જ કઠિનાઈથી વિતાવ્યું છે। એ 14 ભાઈ બહેનના સૌથી નાના હતા, પણ ભણવામાં બહુ ઓજસ્વી હતા। આજકાલના બાળકોને અમે એટલી બધી સુવિધા આપીએ તો એ કભી ટીચરની કમી નીકાળે, કભી ઘરની કમી નીકાળે, પણ એમને ક્લાસની બહાર બેસીને ભણ્યું અને જ્યારે એમને સવાલ પૂછ્યો તો બી એમણે એટલું જલ્દીથી એનો જવાબ હલ કર્યો। તો એટલું એકાગ્રતાથી પડતા હતા અને ચાહે પાણી પીવાનું હોય આપણા સમાજ માટે જે કંઈ કર્યું છે તો ખરેખર સારું છે, પણ એમણે જે કર્યું છે એનું હવે આપણે જતન કરવાનું છે કે એનાથી આપણા સમાજને કેટલો ને કેવી રીતે ફાયદો આપણે કરાવી શકીએ છીએ। કારણ કે બાબા સાહેબ આંબેડકરે પોતાનું વિચાર્યું નથી, એમણે સમાજનું વિચાર્યું છે। તો આજની તારીખે 134મી જન્મજયંતિ નિમિત્તે હું પણ મારા સમાજ માટે એવું કહું કે ભાઈ આપણા સમાજને બાબા સાહેબ આંબેડકર દ્વારા જે કંઈ કરાયું છે એને કેટલો ફાયદો થઈ શકે છે અને કેવી રીતે મેળવી શકે છે, બસ એ જ મારી આજે 134મી સમાજ ભેગી થઈ અને ધામધૂમથી રેલી કાઢી, સભા ભરી અને સભામાં તમામને ફુલહાર કર્યા અને બાબા સાહેબનું જીવન કેવું હતું, સમાજ માટે શું કરી ગયા એ વિષય પર તમામે વક્તાઓએ વક્તવ્ય આપ્યું અને ફરી રેલી કાઢી અને બિરસા મુંડા પર ફુલહાર ચડાવી અને સભા પૂરી થઈ। સ્વતંત્ર ભારતના બંધારણના ઘડવૈયા અને ભારત રત્ન એવા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની 134મી જન્મજયંતિ નિમિત્તે ઘોઘંબા ખાતે એક ભવ્ય કાર્યક્રમનું આયોજન થયું। એ કાર્યક્રમમાં ઘોઘંબા સબયાર્ડ ખાતે જાહેર સભા અને જાહેર સભા બાદ રેલી સ્વરૂપે બિરસા મુંડા સર્કલ સુધી આવીને કાર્યક્રમનું સમાપન થયું। આ કાર્યક્રમમાં તમામ વર્ણના
તમામ સમાજના લોકો ભેગા થઈ અને સામાજિક સમરસતાનો એક જે સંદેશ આપ્યો છે એ આવનારા સમયમાં આ જ રીતે આવા કાર્યક્રમો ભવ્ય રીતે થાય એનો એક શુભ સંકેત છે. ડૉક્ટર બાબા સાહેબ ભીમરાવ આંબેડકરની હાલોલ ઘોગંબા એપીએમસી ઉજવણી કરવામાં આવી છે. તો હું દરેક આયોજકો, આવેલા મહેમાનો, દૂર દૂરથી પધારેલા મહેમાન અને આજે ઇલેક્ટ્રિક મીડિયાવાળા આવ્યા છે અને જે કંઈ લાઇટ માટે કરે છે એમને પણ ખૂબ ખૂબ આભાર માનું છું. અને ખાસ વિનંતી કે દરેકને આ જન્મજયંતિમાં જોડાયા અને એઓએ જે કંઈ સમય આપીને કર્યો છે એ બાબતો એમને ઋણી છે અને આવી રીતે આગળ વધતા રહે. અને બાબા સાહેબે બધું સંઘર્ષ બનો, સંગઠિત બનો અને પછી સંઘર્ષ કરો એ સૂત્ર આપ્યું છે. એ સૂત્ર માટે દરેકને ચાલવા જરૂર છે. અને હું એક ગુજરાત મિત્ર પરિવાર તરફથી દરેકનો અને ન્યૂઝમાં આપે દેવેન્દ્રસિંહ પાંદુલિયા અને અમારા ડિજિટલ એડિટર વૈશાલીબા પરમાર આ અમારા ન્યૂઝ બાબા સાહેબના દરેક બાબતે પ્રસરે એવી વિનંતી કરું છું. જય ભીમ, જય ભીમ. વિનંતી કરી કે બાબા સાહેબ છે એવો પણ ટૂંકમાં મંતવ્ય રજૂ કરવા અમિતભાઈ સોલંકી. જે આગેવાનો હોય, જે યુવાનો હોય, એમને
સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ. સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો.